Hello dear students, today we will learn standard 4 subject Gujarati chapter number 9. આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? નો ત્રણ માછલીઓ ઇંગ્લિશમાં क्या बोलते हैं? 3 fishes. ઓકે, તો અહીંયા ત્રણ માછલીઓ છે. એના ચેપ્ટર માટે આપણે અગાઉથી ચર્ચા કરી લીધી છે. ફરી વખતે આપણે એકવાર જોઈ લઈએ તો શું હોય છે કે એક સરોવર હતું, એની અંદર ત્રણ માછલીઓ રહેતી હતી, બરાબર. અને એ માછલી જે પહેલી માછલી હતી તે હાલ, એનું નામ શું હતું? હાલ. અને એ કેવું હતું કે એ શું કરે, તરત ને તરત નિર્ણય લે, બરાબર, કે જે વસ્તુ છે એનો ઓન ધ સ્પોટ નિર્ણય લે, એટલે એનું નામ હતું હાલ. બીજી માછલી હતી જે હંમેશા કહે કે માથે આવી પડશે ત્યારે જોયું જશે. જ્યારે માથે પડશે ત્યારે શું થશે? જોયું જશે. જે પણ મુસીબત આવશે, જ્યારે આવવાની છે ત્યારે શું કરીશું? એનો નિકાલ જે કરવાનો છે એ કરી લઈશું. તો જે બીજી માછલી જે છે તે હંમેશા કહે માથે આવી પડશે એટલે જોયું જશે, એટલે એનું નામ જોયું જશે. એટલે જે બીજી માછલી હતી એનું નામ હતું જોયું જશે. જે પહેલી માછલી હતી એનું નામ હશે, બીજી માછલી હતી એનું નામ હશે જોયું જશે. જ્યારે ત્રીજી માછલી હતી તે પોતે શું માનતી હતી કે નસીબમાં બહુ માનતી હતી, કે નસીબમાં ખૂબ માનતી હતી કે નસીબમાં જે થશે એ જ થશે, નસીબમાં જે હશે તે થશે, એટલે એનું નામ હતું થશે. એનું નામ શું હતું? થશે. એટલે જે નસીબમાં હશે એ તો થવાનું જ છે, બરાબર. તો એનું નામ હતું થશે. હાલ જોયું જશે અને થશે. આ ત્રણેય માછલીઓ કેવી હતી? દોસ્ત હતી, બરાબર. મિત્ર, દોસ્ત મતલબ મિત્ર હતા. એક દિવસની વાત છે કે સાંજે કેટલાક માછીમારો સરોવરના કાંઠે આવીને શું કરે છે? વાતચીત કરતા હોય છે કે આ સરોવર છે એની અંદર ઘણી બધી માછલીઓ હશે. તો જે માછીમારો હોય છે એ એવી રીતે વાત કરતા હોય છે કે જે ત્રણેય માછલીઓ સાંભળે છે કે એ લોકો શું વાતો કરે છે. જે લોકો વાત કરતા હોય છે કે સરોવરમાં ખાસી બધી માછલીઓ છે, વધારે માછલીઓ છે, તો આપણે શું કરીશું? તો આપણે શું કરીએ? તો આ જે માછલીઓ છે એને આપણે શું કરીશું? કાલે આવીને મોટી જાળ લાવીશું અને માછલીઓને પકડી જઈશું, એવું વિચારતા હતા. કારણ કે સરોવરની અંદર ઘણા બધા માછલા હતા, બરાબર છે. તો ત્રણેય માછલીઓ જે ત્રણેય માછલીઓ હતી એ માછીમારો વચ્ચેની જે વાતચીત હતી એ બધી શું કરે છે? સાંભળી જાય છે, બરાબર. તો જે સાંભળી જાય છે પછી જ્યારે હાલવાળી જે માછલી છે, જે પહેલી માછલી હાલ માછલી જેનું નામ હતું હાલ, એ માછલીઓ કહે છે કે અત્યારે આપણે શું કરવું પડશે? અહીંથી જતું રહેવું પડશે. પણ જ્યારે એને એવું ખબર પડે છે કે આજે હાલ આપણે જતું રહેવું પડશે, તો કેવું કે ઓન ધ સ્પોટ એને વિચાર કર્યો નથી. એને વિચાર કર્યા વગર શું કર્યું છે? તો ઓન ધ સ્પોટ નિર્ણય લઈ લીધો છે કે મારે આગળ કરવું છે શું. તો એણે શું કહ્યું કે જે મરવું એના કરતાં આપણે બીજી જગ્યાએ જતું રહેવું સારું. તો હાલ માછલી બોલે હવે રહેવું અહીંયા ઘણી સલામત નથી, એટલે આપણે અહીંયા ઘણી જો જીવનું જોખમ હોય તો આપણે અહીંયાથી બીજી જગ્યાએ જતું રહેવું પડે. જોઈ જશે માછલી બોલી, જોખમ હાલ તો નથી જ. જોઈ જશે માછલી મતલબ બીજી માછલી બોલે છે કે જોખમ તો જો આવ્યું નથી, જ્યારે આવશે ત્યારે જોઈ જશે, બરાબર છે. તઈ લગીને શાંતિથી રહીએ એવું કહેવા માંગે છે. અને જ્યારે હશે માછલી, જે થર્ડ નંબરની જે માછલી હતી એ શું કહે છે કે નસીબમાં હશે એટલે થવાનું જ છે, નસીબમાં હશે એટલે થશે, બરાબર. તો પેલી હાલ માછલી બોલી તમારે બંને ના આવવું હોય તો ના આવશો, હું તો આ ચાલ. તમારે ના આવવું હોય તો ના આવશો, હું આ ચાલી જાઉં. હાલ માછલી ત્યાંથી રવાના થઈ. હવે સરોવરમાં માત્ર કેટલી માછલીઓ રહી? 2 માછલી. જોયું જશે ને થશે એ 2 માછલી, બરાબર છે. એવામાં જ બીજે દિવસે સવાર પડી ગઈ, કારણ કે માછીમારો જે વાતચીત કરતા હતા કે આપણે બીજે દિવસે સવારમાં આવીને માછલા પકડી જઈશું. તો બીજે દિવસે સવાર થયો, માછીમારો આવી ચડ્યા. એમના ખભા પર મોટી જાળ હતી.
જશે માછલી અને થશે માછલી કહ્યું. હવે ખરેખર જોખમ આવી પડ્યું છે. હવે બીજા નંબરની માછલી અને ત્રીજા નંબરની માછલી રહી. એણે એવું કહ્યું કે હવે આપણા જોડે કશો રસ્તો છે નહીં. એટલે આપણે બીજી માછલી એવું કહ્યું કે આપણે અહીંથી હવે જવાનું થશે. કદાચ આપણે એવું બની શકીએ કે આપણે અહીંયા રહીશું તો આપણા જીવના જોખમ છે જ. એટલે હવે મુસીબત ખરેખર આવી છે તો આપણે જતું રહેવું જોઈએ. તો હવે ખરેખર જોખમ આવ્યું છે, ચાલ અમે હવે આપણે ભાગી જઈએ. તો જ્યારે થશે માછલી કહે છે એમાં વળી શું ભગવાનનું નસીબમાં શું છે, જે નસીબમાં હશે તે થશે. એટલે જે માછલી જે થશે માછલી છે જે નસીબમાં માનનારી હતી એ શું કહે છે કે એમાં જવાની શી જરૂર છે, જ્યારે હશે ત્યારે થશે. તો જોઈ જશે માછલી બોલી તું ના આવે તો કંઈ નહીં, હું આ ચાલું, તારે ના આવવું હોય તો ના આવીશ, હું જાઉં છું. તો જ્યારે બીજી માછલી જોઈ જશે માછલી જીવ લઈને ત્યાંથી ભાગી ગઈ. હવે રહી કોણ? તો જે હશે માછલી છે, જે થશે, જે નસીબમાં માનનારી હતી તે. માછીમારોએ સરોવરમાં ઝાડ બિછાવ્યું. માત્ર નસીબમાં માનનારી થશે માછલી ભાગી નહીં. આથી માછીમારની જાળમાં ફસાઈ ગઈ. બરાબર? એટલે એણે શું કર્યું કે જે થશે નામની માછલી હતી એને શું કર્યું તે એ કહે જ નહીં. એને તો એવું વિચાર્યું હતું કે નસીબમાં જે હશે થશે. પણ હા, એને પહેલાં અગોથી કહ્યું હતું બે માછલીને, પહેલી માછલી અને બીજી માછલી કહ્યું કે આપણે અહીંથી જતા રહીએ, આપણે જીવને જોખમ છે. એને માન્યું નહીં. એટલે એને એનો જીવ ગુમાવવો પડ્યો. તો આપણને આના પરથી શું બોધ મળે છે, મતલબ શું શીખ મળે છે? તો સુગ્ન અને સમયોચિત એટલે સમય જે ટાઈમ છે, જે ટાઈમ છે એ જતો રહેવો જોઈએ નહીં. આપણે સમયને જ્યારે શું છે તો સુગ્ન અને સમયોચિત નિર્ણય તમારું નસીબ બદલી શકે છે. તો જ્યારે આપણા હાથમાં જે તક આવતી હોય એને આપણે શું કરવાની? લઈ લેવાની. તો શું થશે? નસીબમાં એનું હશે એ પણ જતું રહેશે. બરાબર છે? એટલે જ્યારે આપણા નસીબમાં સારું એવું લખ્યું હોય, સમય આપણને બુદ્ધિ દોડાવે, બરાબર, બુદ્ધિ દોડાવી એટલે આપણને થોડા આમ આપણને શું, જો એ જે 3 માછલી હતી એ લોકોને શું કર્યું તો વસ્તુ શું થઈ કે ત્રણેય માછલીઓને ખબર હતી કે બીજે દિવસે જીવ જતો રહેશે જો અહીંયા રહીશું તો. પણ સમય હતો અને એ લોકો ભાગી ગયા. સમય હતો એટલે ભાગી ગયા. અને થશે માછલી જે નસીબમાં બેઠા આપણને રોટલા મળે નહીં. આપણે પણ રોટલા લેવા માટે જગ્યાએ જવું પડે. બરાબર છે? એવું કહેવામાં આવે છે કે જ્યારે સુગ્ન અને સમયોચિત જ્યારે ટાઈમ હોય એ ટાઈમે તમારે પોતાનું નસીબ બદલી શકીએ છીએ. બરાબર છે? એ સારો નિર્ણય તમારું નસીબ શું કરે છે? બદલી શકે છે. હવે આપણે શું કરીશું તો શબ્દાર્થને એકવાર જોઈ લઈએ ફરી. સરોવર તો લેક, લેક એટલે સરોવર, લેક એટલે સરોવર. નિર્ણય એટલે ડિસિઝન, DECISION, ડિસિઝન એટલે નિર્ણય. નાવ હાલ, instantly. Instantly means spelling is there ENSTANTLY. Instantly. હંમેશા, always. ALWAYS, always. ALWAYS, always એટલે હંમેશા. નસીબ, destiny, DESTINY, destiny એટલે નસીબ. માછીમાર, fisherman, FISHERMAN, fisherman એટલે માછીમાર. સલામત, safe, spelling is there SAFE, safe. જોખમ, danger, danger એટલે જોખમ. જાળ, net એટલે જાળ. અને નિશાસુ, SIGH, એટલે નિશાસુ. નાવ હવે આપણે જોઈશું સ્વાધ્યાય. ઓકે, એક્સરસાઇઝ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ને સ્વાધ્યાય. તો ફર્સ્ટ છે પ્રશ્નોના ઉત્તર
લખો. પ્રશ્નના ઉત્તર લખો. ઓકે, પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા આગળ શું કરવાનું છે? આપણે પ્રશ્નોના જે જવાબ છે એ લખવાના છે. તો ફર્સ્ટ છે, ફર્સ્ટ હું અહીંયા લખું છું. તો પહેલો ક્વેશ્ચન છે, એક સરોવરમાં કેટલી માછલીઓ રહેતી હતી? એક સરોવરમાં કેટલી માછલીઓ રહેતી હતી? તો આન્સર છે, એક સરોવરમાં 3 માછલીઓ. કેટલી રહેતી હતી? 3 માછલીઓ. અહીંયા પહેલા લખીશું એક સરોવરમાં કેટલી મતલબ 3 માછલીઓ રહેતી હતી. બરાબર છે. નાવ 2 નંબર છે, બીજો ક્વેશ્ચન છે, 3 માછલીઓના નામ લખો. 3 માછલીઓના નામ લખો. 3 માછલીઓના નામ લખો. તો ઉત્તર છે, શું હતું? પહેલી માછલીનું નામ, 3 માછલીઓના નામ હલ જોઈ જશે અને થશે. 3 માછલીઓના નામ, 3 માછલીઓના નામ શું હતા? તો હાલ, જોયું જશે અને થશે. ઓકે, અને થશે. તો 3 માછલીઓના નામ લખો. 3 માછલીઓના નામ હાલ, જોયું જશે અને થશે હતા. બરાબર છે. 3 નંબર છે, માછીમારોની જાળમાં કઈ માછલી ફસાઈ ગઈ? તો ઉત્તર છે, કઈ માછલી ફસાઈ ગઈ હતી? તો થશે. ઓકે, માછીમારની જાળમાં થશે માછલી ફસાઈ ગઈ, કારણ કે તે શેમાં માનતી હતી? નસીબમાં. ઓકે, તો માછીમારોની જાળમાં થશે માછલી ફસાઈ ગઈ. ઓકે, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 2, વાક્ય કોણ બોલે છે? તો અહીંયા આપણે જોઈશું. ઓકે, વાક્ય કોણ બોલે છે? વાક્ય કોણ બોલે છે? તો વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે. તો પહેલું છે, અહીંયા આપણો જીવ, અહીંયા આપણો જીવ જોખમમાં છે. અહીંયા આપણો
જીવ શું છે? અહીંયા આપણો જીવ જોખમમાં છે, બરાબર? તો ઉત્તર આ કોણ વાક્ય બોલ્યું હતું? તો હાલમાં છે. કેમ કે હવે આપણો જીવ જોખમમાં છે, આપણે અહીંયાથી ભાગી જવું જોઈએ, બરાબર? અહીંથી આપણે જતું રહેવું જોઈએ, કારણ કે આપણે હવે શું થશે? તો માછીમારો જે ઝાડ લઈને આવશે એમાં આપણે ફસાઈ જઈશું અને મરી જઈશું. એટલે હાલમાં છે. આન્સર શું આવશે? હાલમાં છે, બરાબર છે. સેકન્ડ છે જોખમ આવશે ત્યારે જોયું જશે. જોખમ આવશે ત્યારે જોયું જશે. જોખમ જો આવશે, જ્યારે જોખમ આવશે ત્યારે શું કરીશું? જોયું જશે. તો આ વાક્ય કોણ બોલે છે? તો જોયું જશે માં છે. કઈ? જોયું જશે. આન્સરમાં શું લખીશું? જોયું જશે. ઓકે, એટલે બીજા નંબરમાં છે. નાવ હશે, નસીબમાં હશે તે થશે. થર્ડ નંબર હશે, હશે નસીબમાં હશે તે થશે. નસીબમાં હશે તે થશે. તો કોણ આપ્યું? થશે માં છે, કારણ કે તે શેમાં આપી હતી? નસીબ. ઓકે, તો થશે માં છે. થશે માં છે, બરાબર છે. તો થશે માં છે. હવે આપણે આગળ કન્ટિન્યુ પ્રશ્નને ફરી એકવાર રિપીટ કરી લઈએ. તો પ્રશ્ન 1 છે, પ્રશ્નોના ઉત્તર લખો. 1. એક સરોવરમાં કેટલી માછલીઓ રહેતી હતી? તો ઉત્તર છે એક સરોવરમાં 3 માછલીઓ રહેતી હતી. એક સરોવરમાં કેટલી માછલીઓ રહેતી હતી? તો એક સરોવરમાં 3 માછલીઓ રહેતી હતી. 3 માછલીઓના નામ લખો. તો 3 માછલીઓના નામ શું હતા? હાલ, જોયું જશે અને થશે. 3 માછલીઓના નામ હતા હાલ, જોયું જશે અને થશે. નાવ થર્ડ નંબર, માછીમારોની જાળમાં કઈ માછલી ફસાઈ ગઈ? તો માછીમારોની જે જાળ હતી એમાં કઈ માછલી ફસાઈ ગઈ હતી? તો માછીમારોની જાળમાં થશે નામની માછલી, જે થશે નામની માછલી હતી એ ફસાઈ ગઈ. કારણ કે શું હતું? કે એણે શું વિચાર્યું હતું? કે નસીબ હશે એ રીતે થશે, તો નસીબમાં જે હશે એ જ થશે એવું વિચારીને એ શું કરતી હતી? નસીબને વર્ગીને, નસીબ જે આપણે નસીબ છે એ આપણે બેઠા નથી મળવાનું, આપણે એના માટે સ્ટ્રગલ કરવાની છે, બરાબર છે? મહેનત કરવાની છે. તો નસીબ આપણું અજમાવાય, નસીબ આપણું શું થશે? આગળ વધશે, બરાબર? આપણે કંઈક જીવનમાં કરી શકીશું, પણ આપણે નસીબમાં હશે, ખાવાનું હશે તો મળી જશે એવું હોય નહીં. એટલે આપણે શું છે કે જે માછલીઓ જે થશે અને જોયું જશે અને હાલ માછલી, એ લોકોએ એને આગળ જવા માટે ઉત્સાહ કરી, પણ એ માછલીએ શું કર્યું? નસીબને જ વળગી ગઈ. એટલે એને શું થયું? એને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ઓકે, નાવ નેક્સ્ટ છે, આ વાક્ય કોણ બોલે છે? વાક્ય કોણ બોલે છે? તો એક છે, અહીં આપણો જીવ જોખમમાં છે. તો ઉત્તર છે, એટલે એનો જવાબ છે હાલ માછલી. હાલ માછલી એવું કહે છે કે અહીં આગળ આપણે રહેવું જોખમમાં છે, એટલે આપણે જો અહીં આગળ જો જીવ આપણો બચાવવો હોય તો આપણે બીજે કંઈક ચાલ્યા જવું પડશે. સેકન્ડ છે, જોખમ આવશે ત્યારે જોયું જશે. ઉત્તર છે જોયું જશે માછલી. કોણ બોલે છે? જોયું જશે માછલી. કારણ કે જ્યારે આવશે જોખમ ત્યારે જોયું જશે, ત્યારે તો જે થશે એ જોઈ લઈશું, બરાબર છે? અને થર્ડ નંબર છે, હશે, નસીબમાં હશે તે થશે. તો જે નસીબમાં માનનારી હતી, બરાબર, એનું નામ શું હતું? થશે.
બરાબર. તો આન્સર શું આવશે? થશે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઈ સમાનાર્થી શબ્દો યોગ્ય રીતે જોડો. સમાનાર્થી શબ્દો યોગ્ય રીતે જોડો. તો જે સમાનાર્થી મતલબ કે સમાન અર્થ એક સેમ અર્થ થાય છે અને સમાનાર્થી કહેવામાં આવે છે. તો હવે આપણે સમાનાર્થી શબ્દ જોઈશું. ઓકે, તો શું છે સમાનાર્થી જે શબ્દ છે જે સમાનાર્થી થતો હોય એને શું કરવાનું છે? આપણે એને મેચ કરવાનું છે. મતલબ મેચ ધ ફોલોઈંગ. બરાબર છે. તો ઈ સમાનાર્થી શબ્દો યોગ્ય રીતે જોડો. છે અને બીજું છે બ. ફર્સ્ટ છે સરોવર, બીજું છે નસી, ત્રીજું છે દોસ્ત, ચોથું છે જીવ, પાંચમું છે સવાર. ઓકે, બ છે મિત્ર, પહેલું નિગળી છે મિત્ર, બીજું છે પ્રાણ, ત્રીજું છે તળાવ, ચોથું છે પ્રભાત અને લાસ્ટ છે બાર. ઓકે, તો અહીંયા આન્સરમાં આપણે શું લખીશું? તો પહેલું છે સમાન અર્થી, જે સમાન અર્થ હોય. બરાબર, જેના અર્થ છે એ સમાન થતા હોય એને સમાનાર્થી કહેવામાં આવે છે. તો ફર્સ્ટ છે એક સરોવર. તો સરોવરને શું કહેવામાં આવે છે? બીજું શબ્દ એનો તળાવ. શું કહેવામાં આવે છે? તો તળાવ. તો તળાવમાં આપણે શું કરીશું? તળાવ છે એટલે આપણે એને મેચ કરીશું. બરાબર છે. એવી રીતે થર્ડ નંબર છે, સોરી નંબર સેકન્ડ નંબર છે. સેકન્ડ નંબર છે નસીબ. નસીબ જે આપણું નસીબ હોય છે એટલે શું કહેવામાં આવે છે? તો ભાગ્ય. શું કહેવામાં આવે છે? ભાગ્ય. ભાગ્યમાં જે હશે તે થશે. તો નસીબ મતલબ ભાગ્ય. તો ભાગ્ય પર આપણે લીધી કરીશું. બરાબર છે. દોસ્ત. દોસ્ત તો આપણે તમને ખબર જ છે. દોસ્ત મતલબ મિત્ર. રાઈટ? તો મિત્ર છે અહીં. તો અહીંયા બધું મેચ કરીશું. જીવ. જીવ મતલબ પ્રાણ. જીવ મતલબ પ્રાણ. તો પ્રાણ છે ત્યાં આપણે એને જેડ કરીશું. અને સવાર મતલબ પ્રભાત. પ્રભાત એટલે સવાર. બરાબર છે. પ્રભાત એટલે સવાર. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન છે ઈ નંબર. મોટી ઈ ચિત્રો ઓળખો. ચિત્રો ઓળખો અને અંગ્રેજી નામની સામે ગુજરાતી નામ લખો. તો પહેલું છે
અને વળી લખેલું છે ક્રોકોડાઇલ. CROCODILE ક્રોકોડાઇલ એટલે ક્રોકોડાઇલને શું કહેવામાં આવે છે? શાનું ચિત્ર છે? તો મગર. તો અહીંયા શું લખીશું? મગર. ક્રોકોડાઇલ એટલે મગર. ઓકે, નાઉ બીજા નંબર પર છે બીજા નંબર પર છે સ્ટારફિશ. શું છે? સ્ટારફિશ. ઓકે, સ્પેલિંગ છે STARFISH. સ્ટારફિશ એટલે તારા માછલી. શું કહેવામાં આવે છે? તારા માછલી. સ્ટાર એટલે તારા, ફિશ એટલે માછલી. તો તારા માછલી. તારા માછલી. નાઉ થર્ડ નંબર છે frog. FROG. frog એટલે શું થાય? દેડકો. frog એટલે દેડકો. અને ફોર્થ નંબર છે tortoise. Turtle. Okay. TU. Tortoise भी बोला है ना turtle. 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 એટલે શું થાય? કાચબો. આન્સર શું લખીશું? કાચબો. ઓકે. નાઉ તો આ છે આપણે જે ચિત્રો ઓળખો. ચિત્રો ઓળખો અને જે ચિત્રો છે ઓળખો અને તેના અંગ્રેજી જે ઇંગ્લિશમાં નામ છે એને આપણે શું લખ્યું? ગુજરાતી. બરાબર છે? તો કયા કયા છે? પહેલું ક્રોકોડાઇલ. સ્પેલિંગ ઇઝ ધેર CROCODILE. ક્રોકોડાઇલ એટલે મગર. અગેન આઈ રિપીટ CROCODILE. ક્રોકોડાઇલ એટલે મગર. સેકન્ડ છે starfish. Spelling is there STARFISH. Fish. STARFISH. Starfish એટલે તારા માછલી. Starfish એટલે તારા માછલી. થર્ડ નંબર છે frog. 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 Frog એટલે માછલી. Frog એટલે શું થાય? માછલી. frog શું થાય? frog. FROG. frog એટલે દેડકો.
દેડકો. ફ્રોગ એટલે શું થાય? દેડકો. 4 નંબર છે tortoise. TURTLE tortoise એટલે કાચબો. TURTLE tortoise. turtle બનવું. turtle. turtle એટલે કાચબો. turtle એટલે કાચબો. તો dear students, now here this of સ્વાધ્યાય. ઓકે, એક્સરસાઇઝ આપણે અહીંયા ઘડી પૂર્ણ કરીએ છીએ. બરાબર છે? તો પહેલું છે, ફરી એકવાર રિપીટ કરીએ, સમાનાર્થી શબ્દો. તો પહેલું છે સરોવર. સરોવર એટલે તળાવ. સરોવર એટલે તળાવ. નસીબ એટલે ભાગ્ય. નસીબ એટલે ભાગ્ય. થર્ડ નંબર દોસ્ત એટલે મિત્ર. દોસ્ત એટલે મિત્ર. 4 નંબર જીવ એટલે પ્રાણ. જીવ એટલે પ્રાણ. 5th નંબર સવાર એટલે પ્રભાત. સવાર એટલે પ્રભાત. એ નંબર છે ચિત્રો ઓળખો અને અંગ્રેજી નામની સામે ગુજરાતી નામ લખો. તો અહીંયા શું છે, ઇંગ્લિશ સ્પેલિંગ હોય, ઇંગ્લિશમાં જે આપણે સ્પેલિંગ લખીએ છીએ એને શું કરવાના છે, આપણે ગુજરાતીમાં નામ લખવાના છે. બરાબર છે? તો પહેલું ચિત્ર શેનું છે? મગરનું. બરાબર, ગુજરાતીમાં આપણે મગર કહીએ છીએ અને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ક્રોકોડાઇલ. ક્રોકોડાઇલ એટલે મગર. ક્રોકોડાઇલ એટલે મગર. સેકન્ડ છે સ્ટારફિશ. સ્ટારફિશ એટલે તારા માછલી. સ્ટારફિશ એટલે તારા માછલી. બરાબર છે? સ્ટારફિશ એટલે શું થાય? તારા માછલી. સ્ટારફિશ એટલે તારા માછલી. થર્ડ નંબર ફ્રોગ. ફ્રોગ એટલે શું થાય? દેડકો. ફ્રોગ એટલે દેડકો. ફ્રોગ એટલે દેડકો. અને 4 નંબર ટર્ટલ. ટોર્ટોઇઝ અથવા ટોર્ટોઇઝ પણ બોલાય. બરાબર? ટર્ટલ. ટર્ટલ એટલે શું થાય? કાચબો. ટર્ટલ એટલે કાચબો. Now dear students, exercise this is of chapter number 9. Now chapter number 9 from material exercise is over. Now dear students, you have to write down these questions. You have to write down in your notebook. ये आपको अपनी नोटबुक में लिखनी है. बराबर? ये स्वाध्याय है, आपको अपनी नोटबुक में लिखना है और टेक इट एंड सेंड इन माय व्हाट्सएप नंबर. ओके?